ગુજરાતના લોકો માટે ખુશ ખબર છે ભાઈ, ગુજરાતીઓ આનંદ મનાવો, ઉત્સવ કરો, કારણ કે ગુજરાતની દરેક સમસ્યાઓનો અંત આવી ગયો છે. જી હા, હવે ગુજરાતમાં ગરીબી, બેરોજગારી, મોંઘવારી તમામ સમસ્યાઓ પૂરી થઈ ગઈ છે. આપણને ખાડા વગરના રોડ રસ્તા મળી ગયા છે, મજબૂત પુલ મળી ગયા છે. આપણે ત્યાં હવે આ પ્રકારની કોઈ કૃત્રિમ દુર્ઘટનાઓ ઘટતી નથી, દારૂ વેચાવાનો બંધ થઈ ગયો, ડ્રગ્સ મળવાનું બંધ થઈ ગયું. ગુજરાત એટલું બધું ખુશહાલ છે જ્યાં શિક્ષણની, સ્વાસ્થ્યની કોઈ સમસ્યા જ નથી. અને આ બધી જ સમસ્યાઓનો અંત આવી જવાથી આપણી મીડિયા અને સરકાર એ હદે નવરી પડી ગઈ છે કે એની પાસે રાજકારણ કરવા માટે કે સમાચાર બતાવવા માટે મુદ્દા નથી બચ્યા. વિચાર તો કરો. અને આ પ્રકારના કોઈ મુદ્દા ન હોવાથી આપણી મીડિયા અને સરકાર એક એમએલએ ના નિવેદનને મુદ્દો બનાવીને અત્યારે મીડિયા ગજાવી રહ્યા છે. જી હા, હું વાત કરું છું વડગામના એમએલએ જિગ્નેશ મેવાણી દ્વારા અપાયેલા એ નિવેદનની, જેનો વિરોધ કરવા માટે સરકારે પોલીસ પરિવારને સામે કર્યા છે. જિગ્નેશ મેવાણી જે અત્યારે દારૂના અડ્ડા બંધ કરાવવા માટે સક્રિય છે, લોકોની મદદ કરી રહ્યા છે, અને આવા જ એક કાર્યક્રમ દરમિયાન એમણે એવું નિવેદન આપ્યું હતું કે પટ્ટા તમે લોકોએ પહેર્યા છે, તમારા પટ્ટા ઉતરી જશે, મારા નહીં. તમારા પટ્ટા ઉતરશે એટલે કોના પટ્ટા? એ પોલીસ અધિકારીઓના જે પોતાની રહેમ નજર હેઠળ દારૂના ધંધા થવા દે છે, બુટલેગરોને છાવરે છે, ડ્રગ્સ વેચાવા દે છે, આવા ભ્રષ્ટ અધિકારીઓના પટ્ટા ઉતરી જશે. શું આ વાક્યમાં કોઈ ખરાબી છે? આમાં કોઈ એવું ગુનાહિત કૃત્ય થઈ ગયું છે કે આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આને સંસ્કાર સાથે જોડી દીધું કે અમુક લોકો પાસે ડિગ્રી હોય છે પણ સંસ્કાર નથી હોતા? હવે આ લોકો પાસે રાજનીતિ કરવા માટે પણ મુદ્દા નથી કે કોઈ પણ વસ્તુનો વેલિડ તર્ક વાળો જવાબ આપવાનો, એના બદલે ક્યારેક સંસ્કાર ઉપર લઈ જાય છે, ક્યારેક પોલીસ પરિવારને આગળ કરીને આવા નકામા વિરોધ કરાવડાવે છે. તમે પહેલી કહેવત તો સાંભળી જ હશે, ચોર કી ગાડી મેં તિનકા. મતલબ આ તો એવું જ થયું ને, જે લોકો વિરોધ કરવા આવ્યા છે એ સામે ચાલીને શું એવું જતાવવા માંગે છે કે હા, અમારા ઘરના જે લોકો પોલીસ ડિપાર્ટમેન્ટમાં કાર્યરત છે એ આ પ્રકારના ગુનાહિત કૃત્યો સાથે સંકળાયેલા છે કે આવા ગુનેગારોને, બુટલેગરોને છાવરે છે. જો આનો જવાબ ના હોય તો તમારે પછી આવા નિવેદનનો વિરોધ કરવા માટે રોડ પર આવવાની પણ કોઈ જરૂરિયાત નથી, કારણ કે જે નિવેદન આપવામાં આવ્યું હતું એ સમગ્ર પોલીસ અધિકારીઓ માટે આપવામાં આવ્યું નહોતું. જે ભ્રષ્ટ છે, જે દારૂ ડ્રગ્સના ધંધા થવા દે છે, એમના માટે આપવામાં આવ્યું હતું. તો એનો વિરોધ કરવા માટે સમગ્ર પોલીસ પરિવારની મહિલાઓને તમે આગળ કરી દીધી. આટલી હદે તમે જતા રહ્યા હે. અને આટલું ઓછું હોય એમ થરાદમાં દુકાનો પણ બંધ કરાવી દીધી. આ હદે જતું રહેવાનું, એવું તે વળી જિગ્નેશ મેવાણીએ શું કરી દીધું? શું એમણે કોઈનો બળાત્કાર